જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 માર્ચ 2025 બોર્ડની એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિભાગ ઈ અર્થશાસ્ત્રના એની ઉપર ચર્ચા કરશું. માત્ર તમારે આટલા જ પ્રશ્નો કરવાના છે મિત્રો. તમને છે એ વિભાગ ઈની અંદર પૂરેપૂરા માર્ક્સ છે એ મળી જશે. બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. એમાં 57મો પ્રશ્ન પૂછાય. એની અંદર 4 પ્રશ્ન ખૂબ જ અગત્યના છે. પહેલો પ્રશ્ન છે એમાં સાટા પ્રથાનો અર્થ આપી અને એની મર્યાદાઓ. બીજો પ્રશ્ન છે ફુગાવાના કારણો ચર્ચો. ત્રીજો, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ વિશે સમજૂતી આપો. અને ચોથો, PQLI અને HDIની તુલના કરો. બંનેમાંથી કયો શ્રેષ્ઠ નિર્દેશક છે, શા માટે? 58મો પ્રશ્ન આવે. એની અંદર 4 પ્રશ્ન છે. એમાં છે ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો. બીજો છે ગરીબીનો અર્થ આપી તેના 5 નિર્દેશકો સમજાવો. ત્રીજો, આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો. અને ગરીબીનું સ્વરૂપ સવિસ્તાર સમજાવો. 59મો પ્રશ્ન આવે છે. એની અંદર 4 પ્રશ્ન અગત્યના છે. એમાં પહેલો છે જન્મદર એટલે શું? ઊંચા જન્મદર માટેના સામાજિક કારણોની વિગતે ચર્ચા કરો. બીજો, વસ્તી નીતિનો અર્થ આપી વસ્તી નિયંત્રણના ઉપાયો વિગતે ચર્ચો. ત્રીજું, વાણિજ્યક બેંકના મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય જણાવી દરેકની ટૂંકી સમજૂતી આપો. અને ચોથું, ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો જણાવી કોઈ પણ 5 કારણ વિગતવાર સમજાવો. 60મો પ્રશ્ન છે. એની અંદર કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. બીજું, ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો. ત્રીજું, ગરીબીનો અર્થ આપી ગરીબીના આર્થિક કારણો. અને ચોથું, ભારતના વિદેશ વેપારના કદમાં થયેલા ફેરફારો. 61મા પ્રશ્નની અંદર અગત્યના 4 પ્રશ્નોમાં પહેલો છે ઉદ્યોગના મહત્વની ચર્ચા. બીજો છે સ્થળાંતરની નકારાત્મક અસરો. ત્રીજું, ભારતમાં બેરોજગારી ઘટાડવાના 5 ઉપાયો. અને ચોથું, ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાઓ. 62 ઉપર જે પ્રશ્ન 62મો આપણને પૂછાય. એની અંદર 4 શહેરીકરણની હકારાત્મક અસરો, શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો, ભારતમાં વિદેશ વેપારના સ્વરૂપમાં થયેલા ફેરફારો અને સ્થળાંતરની હકારાત્મક અસરો. ઓકે મિત્રો, 63મો પ્રશ્ન તમને આલેખ આવે છે. એની અંદર આ રકમ અગત્યની છે. ભારતમાં વસ્તીના કદ અંગેની માહિતી આપી છે તમને 1901, 51, 81, 91, 2001 અને 2011. વસ્તી આપી છે 23.8, 36.1, 68.3, 84.6, 102.7 અને 121.02. ઓકે મિત્રો, બીજો આલેખ. ભારતની કુલ વસ્તીમાં સ્ત્રી પુરુષ વસ્તી અંગેની માહિતી આપી છે તમને અને પાસેની સ્તંભ આકૃતિ દોરવાની છે. 1951, 1991, 2011 પુરુષની વસ્તી કરોડમાં, સ્ત્રીની વસ્તી અને કુલ. ઓકે મિત્રો, ત્રીજો છે ભારત અને ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ નીચે કોષ્ટકમાં રજૂ કરેલ છે, જેના ઉપરથી પાસેની સ્તંભ આકૃતિ દોરવાની છે. 1981, 1991, 2001 અને 2011 ભારતમાં પ્રમાણ અને ગુજરાતમાં પ્રમાણ, આ બેની માહિતી તમારે પાસે રજૂ કરવાની છે. અને ચોથો છે આપેલ માહિતી પરથી યોગ્ય આલેખ દોરી વિશ્લેષણ કરો. 1951થી 61, 61થી 71, 71થી 81, 81થી 91, 91થી 2001, 2001થી 2011 અને તમને વસ્તીના વૃદ્ધિ દર આપ્યો છે 21.64,
24.80, 24.66, 23.87, 21.54 અને 17.66. ઓકે મિત્રો, તો આટલા પ્રશ્નો છે બોર્ડ એક્ઝામ 2024 માર્ચ માટેના ધોરણ 12ના અર્થશાસ્ત્રના વિભાગ ની અંદર તમારે માત્ર આટલા જ કરવાના છે. તમને 20માંથી 20 છે એ બોર્ડમાં મળી જશે. બીજું તમને કહી દઉં મિત્રો કે જો હજુ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.